જે લોકો લગ્ન જીવનમાં જોડાય છે એના 75થી 80% કપલો છૂટા થઈ રહ્યા છે અત્યારના સમયની અંદર. આજના યુવક અને યુવતીઓને મનપસંદ પાત્ર મળતા નથી લગ્ન માટે, એનું કારણ શું છે? કોઈને સાસુની તકલીફ હોય, કોઈને ઘરવાળો મોડો આવતો હોય તો એની તકલીફ હોય, કોઈને ઓછું કમાતા હોય એની તકલીફ હોય, કોઈ મોડી ઉઠતી હોય દીકરી એને તકલીફ હોય. સમાજની અંદર છૂટાછેડા થવાનું મેઇન કારણ અત્યારના સમયની અંદર હાલ ડિજિટલ યુગમાં જે છે એ આવી તમામ પ્રકારની દીકરીઓને સંસ્થા દત્તક લે છે સંબંધ સગાઈ અને લગ્ન પેટે. નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમે લોકો NRI લોકો માટે પણ ઘણા વિડીયો બનાવીએ છીએ, તે આપ જાણો છો. નવી સવારનો સંકલ્પ છે સ્વસ્થ સમાજનું નિર્માણ. શિક્ષણ, આરોગ્ય, આ બધા ક્ષેત્રોમાં અમે થોડુંક વધારે કામ કરીએ છીએ અને દરિયાપારના ગુજરાતીઓ સાથે અમે 25 વર્ષથી કામ કરી રહ્યા છીએ. એટલે NRIને ઉપયોગી થાય એવા વિડીયો પણ બનાવીએ છીએ. ગુજરાતની અને આમ તો સુરતની એક સંસ્થા છે, લાઈફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન. આ સંસ્થા થોડા સમયમાં જ યુરોપમાં જઈ રહી છે અને ત્યાં 6 જેટલા સેમિનાર કરવાની છે. આ બહુ વિશિષ્ટ સંસ્થા છે. હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે માણસ એકલો રહી શકતો નથી ને સમૂહમાં સખણો રહી શકતો નથી. લગ્ન વિશે એવું કહેવાય છે કે લગ્ન કરો તોય સારું અને ન કરો તોય તકલીફ. લગ્નના લાડુ ખાવ તોય સારું અને ન ખાવ તોય તકલીફ, એવું કહેવાય છે આપણા ત્યાં. એટલે જે આ એક લગ્ન સંસ્થા છે, એ લગ્ન સંસ્થા જે અદલાતા બદલાતા પ્રવાહો છે એને કારણે થોડુંક અત્યારે તકલીફમાં છે એવું પણ તમને લાગે. કારણ કે હવે મોડા લગ્ન થાય છે, યુવાનોને પરણવું નથી, પરણવું છે તો પહેલાં કેરિયર, પછી પૈસા કમાઈ લેવા છે, પછી શાંતિથી વિચારીશું, અને બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે. તો આવી સ્થિતિમાં માતા પિતા તો બિચારા રઘવાયા થઈ જાય છે. એટલે સંસ્થાઓ હવે વધારે ને વધારે બહાર આવી રહી છે. આ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિની ગૂંચવણો અને મૂંઝવણોમાંથી લોકોને બહાર કાઢવા માટે સંસ્થાઓ બહાર આવી રહી છે. જુદા જુદા કન્સેપ્ટથી કામ કરે છે સંસ્થાઓ. તો આ જે લાઈફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન છે એ પણ એક એવી સંસ્થા છે અને એ સર્વાંગી રીતે કામ કરે છે. શું કામ કરે છે એ આપણે એના જે સ્થાપકો છે, એના જે સંવાહકો છે એમની પાસેથી જાણીએ. નવી સવારના સ્ટુડિયોમાં નીતાબહેન નારિયા, જે આ સંસ્થાના ઉપપ્રમુખ છે, એ મારી સામે જ બેઠા છે. નીતાબેનને જ પૂછું, નીતાબેન, આ તમે સંસ્થા શું કરે છે એ જરા અમને કહો ને. આમ જો કે લાઈફ લાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન 18 વર્ષથી અલગ અલગ વિવિધ સમાજના સળગતા પ્રશ્નો માટેના કામ કરે છે. પણ આજે જે આપણે લોકોને બતાવવાનો છે એ સમાજની અંદર એક પ્રશ્ન એવો છે એક વર્ગના લોકોને કે સગાઈ ન થવાની સમસ્યા છે, અને બીજો પ્રશ્ન એવો છે સમાજની અંદર કે લગ્ન થઈ ગયા પછી ટકતું નથી. હાલનો રિસર્ચ એવું કહે છે કે જે લોકો લગ્ન જીવનમાં જોડાય છે એના 75થી 80% કપલો છૂટા થઈ રહ્યા છે અત્યારના સમયની અંદર. તો એ છૂટા થતાં જે કપલો છે એને ભારતીય સંસ્કૃતિની અંદર કેમ ઢાળવા, કેમ બચાવવા, સમાજની અંદર જે છૂટાછેડા થઈ રહ્યા છે એને કેમ અટકાવવા, એના માટેનું એક અભિયાન લઈને નીકળેલા છે. આજ અમારું સમાજને જે કંઈ છે એ સમર્પણ કહો કે જે અમારો ત્યાગ કહો, એના માટે જ અમે આ બધું કામ કરીએ. તો આ તમારી જે સંસ્થા છે કેવી રીતે કામ કરે છે? તમે શું કરો છો? સંસ્થા આજે 7 વર્ષથી જે દીકરી દત્તક યોજના ચલાવી રહી છે કે કોઈ પણ સમાજની દીકરી હોય એ આઈડેન્ટિટી એનું ગુજરાતી હોવું જોઈએ. અમીર સમાજ, ગરીબ સમાજ, મધ્યમ વર્ગ સમાજ, જ્ઞાતિ કોઈ પણ હોય, પહેલી વાર હોય, બીજી વાર હોય, ત્રીજી વાર હોય, સંતાન વગર હોય, સંતાન સાથે હોય, સમાજની અંદર કોઈ મુશ્કેલી ભર્યા પ્રશ્ન બન્યા હોય અને સમાજે કદાચ મોઢું ફેરવી લીધું હોય, આવી તમામ પ્રકારની દીકરીઓને સંસ્થા દત્તક લે છે સંબંધ સગાઈ અને લગ્ન પેટે. હવે સગાઈ સંબંધ અને લગ્ન પેટે દત્તક લે છે. એક દીકરીના ખિસ્સાની અંદર, એટલે કે એના પપ્પાના ખિસ્સાની અંદર 100 રૂપિયાની નોટ ના હોય તો પણ કરોડપતિની દીકરી પરણતી હોય, આવી રીતના આપણે પરણાવીએ છીએ. આપણે કંકુની ડાબલી પણ દીકરીના પપ્પા પાસે વાપરતા નથી. કદાચ દૂરના છેડે આવતી હોય અને જવા આવવાનું ટિકિટ ભાડું આપવું પડતું હોય તો આવવા જવાનું ટિકિટ ભાડું પણ આપણે મોકલી દઈએ છીએ અને કે તું સંસ્થાની ઓફિસ પર પહોંચી જા, તારું કામ થઈ જશે. અને સુરતમાં તમારી ઓફિસ? હા, સુરતની અંદર ઓફિસ છે, અમદાવાદની અંદર કામ થઈ રહ્યું છે અને રાજકોટની અંદર કામ થઈ રહ્યું છે. આ 3 જગ્યા પર અમારા સેન્ટર છે. આ 3 જગ્યા પર દીકરીઓ આવી રીતના અલગ અલગ જે જગ્યા પર નજીક થતું હોય ત્યાં મળવા આવતી હોય છે. પણ જે દત્તક લઈએ છીએ અને જે કામ કરીએ છીએ સંબંધ સગાઈ અને લગ્ન કરાવીને, એ માત્ર ને માત્ર સમાજમાં છૂટાછેડા થઈ રહ્યા છે એને અટકાવવાના એક અભિયાનના ભાગરૂપી દત્તક લઈને સંબંધ સગાઈ લગ્ન કરાવીએ છીએ. ફરક પડે નથી? હા, એમ જે દીકરીને પોતે દત્તક લીધી છે તો એ દીકરી તમારી પોતાની જ થઈ ગઈ છે. એ દીકરી જ્યારે સંસ્થાની અંદર દત્તક લઈ અને આવે છે ત્યારે સમાજની અંદર જે પ્રશ્નોનો પ્રોબ્લેમ થયેલો છે, 5 વર્ષ અમે કતારગામ પોલીસ સ્ટેશનની અંદર કામ કર્યું
5 વર્ષની અંદર ખબર પડી કે 90થી 92% અંદર રોજ જે સમાધાનમાં બેસતા હતા ત્યાં મારી ઓફિસ સમાધાન માટેની હતી, કે લોકોને કંઈક ને કંઈક મુશ્કેલી હોય તો એ લોકો સમાધાન માટે આવે. તો જે સમાધાન માટેના કેસ આવતા હતા એમાંથી 90થી 92%ની અંદર આવતા હતા માત્ર પતિ પત્નીના ઝઘડાના. તો જ્યારે એના સમાધાનમાં બેસતા હતા ત્યારે ખ્યાલ આવ્યો કે અત્યારે કામ કરીએ છીએ, પાંદડા ઉપર પાણી છાંટીએ છીએ, આના મૂળમાં કંઈક નાખવું પડશે, નહીંતર આવનારા સમયની અંદર 100% કપલો છૂટા થવાની તૈયારી રાખજો બધા. એટલું બધું તો ના થાય, પણ તમારી વાત સાથે હું સંમત તો ખરો નીતાબેન કે એ આજે છે ને સંઘર્ષ વધી તો રહ્યો છે. મને એકાદ ઉદાહરણ આપો ને, તમે આટલા બધા કેસ સોલ્વ કર્યા છે તો કોઈ એક ઉદાહરણ આપો. એ લોકોએ નક્કી કર્યું હોય કે છૂટાછેડા લેવા છે અને તમારી સંસ્થા ઇન્વોલ્વ થઈ હોય અને પાછા ભેગા કરી કાઢ્યા હોય, એવું બન્યું છે? 3700 કેસ આવ્યા હતા આપણે ત્યાં પોલીસ સ્ટેશનની અંદર, એમાં 1000ના સમાધાન થઈ ગયા છે. બાકી 1000 ઓન પેપર કમિશનરને આપણે જમા કરાવ્યા છે કે જેને સમાધાન થયા હોય. પણ એ સમાધાન એવા હોય કે ઘરની અંદર કંઈક ને નાની મોટી માથાકૂટ હોય. એક્ઝામ્પલ તરીકે કોઈને સાસુની તકલીફ હોય, કોઈને ઘરવાળો મોડો આવતો હોય તો એની તકલીફ હોય, કોઈને ઓછું કમાતા હોય એની તકલીફ હોય, કોઈ મોડી ઉઠતી હોય દીકરી એને તકલીફ હોય, કોઈને કંઈ કામ ન આવડતું હોય તો એને તકલીફ હોય. આ બધી બાબતમાં આપણે એને સમજાવી શકીએ કે આમ નહીં આમ કામ લેવું પડે, આમ નહીં આમ કામ લેવું પડે. ઘણીવાર સામેથી 6 દેખાતો હોય, આ બાજુથી 9 હોય તો ખાલી નજરિયો બદલાવતા હોય આપણે. તો આવા કિસ્સાની અંદર સમાધાન થઈ ગયું. પણ રહ્યા બીજા અમે જે અત્યારે કામ કરી રહ્યા છીએ 4 કેસ કે જેની અંદર અમે ક્યારેય સમાધાન કરાવી નથી શક્યા. અને સમાજની અંદર કોઈ દીકરા કે દીકરીને જો આ 4 કિસ્સામાંથી કોઈ પણ એક કિસ્સો લાગુ પડી જાય તો એ ક્યારેય સમાધાન ન થઈ શકે. છૂટાછેડા થવાના મેઇન અમને 4 કારણો હાથમાં આવ્યા. પહેલું કારણ ખોટું બોલીને લગ્ન કરવા. મિલકતના નામે, ડિગ્રીના નામે, અભ્યાસ બાબતથી, સેલેરી બાબતથી, ઉંમર બાબતથી, અલગ અલગ બાબતથી એટલું બધું જૂઠાણું ચાલે કે સામેવાળા વ્યક્તિએ કંઈક અપેક્ષા કંઈક અલગ રાખી હોય અને લગ્ન પછી કંઈક અલગથી નીકળે. દીકરા તરફથી પણ ઘણીવાર જૂઠું બોલાયું હોય, ઘણીવાર દીકરી તરફથી જૂઠું બોલાયું હોય અને સામેવાળી વ્યક્તિ ભેળવાઈ જતી હોય. બીજું કારણ સમાજની અંદર છૂટાછેડા થવાનું મેઇન કારણ અત્યારના સમયની અંદર હાલ ડિજિટલ યુગમાં જે છે એ સ્વભાવ મેચ ન થવો. એકનો ઉત્તર જતો હોય તો એકનો દક્ષિણ જતો હોય. ઘણી વખત આપણે દીકરા દીકરીઓનો સ્વભાવ મેચ કરતા હોય પણ પરિવાર સાથેનો સ્વભાવ મેચ નથી કરતા. એના સાસુ સસરાનો સ્વભાવ કેવો છે, એના ઘરની અંદર ફેમિલી મેમ્બર છે એનો સ્વભાવ કેવો છે, તો એને લઈ અને અત્યારે મોટાભાગના કપલો છૂટા થઈ રહ્યા. ત્રીજું કારણ છે મેડિકલની કોઈને કોઈ ખામી હોય અને સામેવાળાને છુપાવી દીધેલો હોય. આપણે એવા પણ કેસના ઇન્ટરવ્યૂ લીધેલા છે કે ડૉક્ટરે ના પાડી દીધી હોય કે આનું આયુષ્ય 4 થી 5 વર્ષનું છે, પણ વારસો પેદા કરવાની એટલી મોટી લાલસા હોય કે સામેવાળાને અંધારામાં રાખી દીધા હોય. કોઈને કિડનીની ખરાબી હોય, વાલની નબળાઈ હોય, હૃદયની બીમારી હોય, ઘણીવાર માનસિક બીમારીઓ ચાલતી હોય અને વરસ દિવસે તો ખબર પડે કે આને રોજની એક ગોળી ચાલે છે. એટલે આવા કિસ્સાઓની અંદર જ્યારે સામેવાળી વ્યક્તિ છેતરાઈ જાય ત્યારે છૂટો લેવા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો જ નથી રહેતો. અને ચોથું મેઇન અને મહત્ત્વનું અત્યારના સમાજની અંદર 15-15, 20-20 વર્ષે પણ કપલો છૂટા થઈ રહ્યા છે એનું મેઇન કારણ વ્યસન છે. વ્યસનના નામે સમાજ એટલો બધો અત્યારે હેરાન થઈ રહ્યો છે કે શરૂઆતની અંદર વ્યસન ન હોય પણ 10-12 વર્ષ થાય લગ્ન જીવનના, 8-8, 9-9 વર્ષના દીકરા દીકરી થઈ ગયા હોય ને ત્યાર પછી જો વ્યસનની લતે ચડી ગયા હોય કોઈ પણ વ્યક્તિ તો એ દીકરા દીકરીનું જીવન પણ બરબાદ થઈ જાય છે. અને ઘણીવાર 15-15, 20-20 વર્ષના સંતાનો લઈને દીકરીઓને અમે સંભાળેલી છે કે હવે કેવી રીતના તારે જીવન જીવવું જોઈએ. એક દીકરીનો બાપ જ્યારે દીકરીનું વેવિશાળ કરવા નીકળે ત્યારે નક્કી ન કરી શકે કે સામે મૂર્તિઓ બેઠો છે વ્યસન કરે છે કે નથી કરતો, અથવા તો કરે છે તો કેટલું કરે છે ને શું કરે છે. તો આ 4 કારણો સમાજની અંદર એવા છે કે આ તમારા કે મારા હાથની કોઈની વાત નથી. કોઈ પણ દીકરા દીકરીના 4માંથી કોઈ પણ કારણ અડી ગયું તો એને છૂટાછેડા લેવા જ પડશે. એટલા માટે આ 4 કારણોના મૂળમાં ગયા અને 4 કારણ ન બને એના માટેનું એક આગોતરું આયોજન કર્યું છે કે આ સિસ્ટમથી ચાલો તો આ 4 કારણ ન થાય અને તમને લગ્ન જીવનની અંદર જે છૂટાછેડા લેવાનો વારો આવે છે એ ન આવે અને વ્યવસ્થિત તમારું જીવન ચાલે. એટલે મને તો ગમ્યું તમારો દૃષ્ટિકોણ કે સમસ્યા ઊભી થાય એ પછી મથવું, એના પહેલાં પાણી પહેલાં જ પાળ બાંધી દેવી. અને તમારી સંસ્થા એ રીતે જ કામ કરી રહી છે કે તમે પાણી પહેલાં પાળ બાંધી દો છો. આજના યુવક અને યુવતીઓને મનપસંદ પાત્ર મળતા નથી લગ્ન માટે, એનું કારણ શું છે? બધા જ નીતાબેન, મારા સગા સંબંધીઓમાં અને મિત્રોમાં, અને હું તો પત્રકાર છું, સમાજ સાથે જોડાયેલો છું, બધા બૂમાબૂમ જ કરી રહ્યા છે કે નથી મળતા. છોકરાઓને છોકરીઓ નથી મળતી ને છોકરીઓને છોકરાઓ નથી મળતા. એનું ઘણું બધું કારણ આપણી પોતાની અંદર જ હોય છે. અમે ઘણીવાર બેસતા હોય છે કે તમારે વધારે નહીં પણ 10 સવાલ તમારે લખવાના, સામે 10 સવાલ લખો એટલે તમને ખબર જ પડી જાય કે સામેવાળામાં ફોલ્ટ નથી, મારામાં શોધવામાં કંઈક ફોલ્ટ છે. કે સમયની માંગ પ્રમાણે દરેક વ્યક્તિએ પોતાનો નજરિયો બદલાવવો પડે.
તો ઘણી વખત આપણી અપેક્ષાઓ, આપણી ડિમાન્ડ, આપણી માંગો, સમયની માંગો પ્રમાણે જો આપણે ઓછી નથી કરતા, નથી એની અંદર કંઈક ને કંઈક રસ્તાઓ લાવતા, તો દીકરીઓની ઉંમર પણ 35 વર્ષે જતી રહે છે. અને એવી હજારોની સંખ્યામાં ડૉક્ટર દીકરીઓ છે કે જેને એક ઉંમર ગયા પછી એમને પણ પાત્ર નથી વ્યવસ્થિત રીતે મળતો. તો એક ઉંમર હોય છે, એ ઉંમરને પાર કરી ગયા પછી ઘણીવાર કોમ્પ્રોમાઇઝ કરવું પડે. એ કોમ્પ્રોમાઇઝનો અત્યારના સમયની અંદર મેઇન અભાવ છે, તો એ કોમ્પ્રોમાઇઝ. આમ તો મને દીકરીઓ બહુ જ ગમે છે અને હું તો દીકરીઓનો તરફદાર છું, પણ છતાં ઘણીવાર એવી ફરિયાદો આવે છે કે આજકાલની દીકરીઓ મોબાઈલ ફોન ને આધુનિકતા ને એ બધાના કારણે વધારે પડતી તરંગી થઈ ગઈ છે, વધારે પડતી નખરાબાજ થઈ ગઈ છે, એવું મને સાંભળવા મળે છે. આ વાતમાં વજૂદ છે? લગભગ હું પણ તમારી સાથે 60-70% તો સહમત થઈશ, કેમ કે બધી જ નથી એવી હોતી. પણ પહેલાં એક જે જમાનો હતો ને કે છોકરીઓમાં સૌમ્યતા હતી, છોકરીઓમાં વિવેક અને એ પ્રકારનું, હવે જેટલી સ્વતંત્રતા મળી ગઈ છે અને એને કારણે માગણીઓ બહુ વધી ગઈ છે, એટલે એવું મેં સાંભળ્યું છે. એ સ્વતંત્રતાનું મેઇન કારણ છે કે આજથી 35 વર્ષ પહેલાં એક પણ દીકરી ભણેલી નહોતી. આ દીકરીને 2 જ વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ રહેતી હતી, એક એનો પતિ ને બીજો એનો પપ્પા. પપ્પા તો સાસરે વળી જાય ત્યારે જ કહી એટલે દીકરીને ગાય દોડે ત્યાં જાય. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. દરેક દીકરી ફાવે ત્યાં જાય, કારણ કે હવે સ્વતંત્રતા મળી છે ને. દરેક દીકરી 20,000 થી લઈને 2-5 લાખના પેકેજ ધરાવતી થઈ ગઈ છે. આર્થિક રીતે સ્વતંત્ર થઈ, પગભર થઈ ગઈ છે. એને નથી એના પપ્પાની જરૂર, નથી એના પતિની જરૂર, પોતે પગભર છે. પણ જો એને એની અનુકૂળતા પ્રમાણે એની સિસ્ટમમાં લાવશો તો ચોક્કસ 100% એ પ્રમાણમાં થશે આપણું કામ. પણ એનાથી વિરુદ્ધ દિશામાં આપણે જો પહેલાંનો જ સમય ગાયા કરશો, ના, એ તો શક્ય જ નથી. એવો તો વિચાર પણ ન કરવો જોઈએ. મને લાગે છે કે જે આદર્શ પરિસ્થિતિ મિડલમાં હોય છે, તો છેડા ઉપર જૂનો સમયકાળ હતો એ અને આજમાં વધારે પડતો સ્વચ્છંદી કે એને બદલે વચ્ચે કરી શકાય. અને હું તમને અભિનંદન આપું છું નીતાબેન કે તમે જે આ સંસ્થા લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છો, એમાં હવે આપણા સમાજમાં આવી સંસ્થાઓની વધારે જરૂર છે. કારણ કે પહેલાં તો સંયુક્ત કુટુંબ હતા ને એટલે એક એજન્સી હતી, હવે એ સંયુક્ત કુટુંબ તો તૂટી ગયા. તો આ જે તમારી સંસ્થા છે એ જાણે કે એનો વિકલ્પ પૂરો પાડતી હોય એવું લાગે. તમારી સાથે ઘણી બધી વાતો કરી શકું હજી હું, પણ સમય રોકી રહ્યો છે. તમે નવી સવારના સ્ટુડિયોમાં છેક સુરતથી આવ્યા અને આટલો સુંદર, ખરેખર લોકોને ઉપયોગી થાય એવો ઇન્ટરવ્યૂ અમને આપ્યો. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશનનું જે માધ્યમ છે એ લોકો સુધી પહોંચાડવા બદલ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ આખી અમારી ટીમ વતીથી. થેન્ક યુ સો મચ.